કોઈ પણ માણા પડ્યો હોય ને એને ઊભો ન કરો તો કઈ નહીં, પણ બાપુ ઊભો હોય ને ધક્કો ન મારતા તોય મારો નાથ રાજી થાય. બસ જરૂર એની. એક સુરદાસ હતો ને, હાથમાં દીવો લઈને હાલો જતો. કોઈક ડાયો માણા હામો મળ્યો. એ કે તું તો સુરદાસ નથી? તો કે હા સુરદાસ. તને દેખાય છે કે ના? કે તો દેખાતું નથી તો દીવો લઈને હું રખડે છે? એ કે આવડા આંખું વાળા મારી યાર નો ભટકાય તેમાં દીવો રાખું છું. હું તો નથી ભટકાતો, પણ ઈ મારી યાર ભટકાઈને પસાડે છે. અને વાત એ સાચી નથી. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે ખાઈડમાં જાય તો ખબર પડે કે આ તો ઊંડી હતી નથી. અમુક તમે જોવો તો આપણે એમ થાય કે હમણાં તો કેટલી આવક હશે, આમ ગાડીઓ નવી નવી લઈને નીકળે ને, હારા હારા કપડા પહેરીને નીકળે ને. 2-4 મહિના થાય ને તો પછી ખબર પડે કે 40 વીઘાનું જાય તે ખબર પડે કે આ તો દેણામ કરી ગયા. એટલે આ બધા છે ને ખેલ છે. બાકી ઈશ્વર ઉપર ભરોસો રાખીને આનંદ કરો, બસ બીજું કઈ કરવાની જરૂર નથી. અરે ભલા માણા, તમે જુઓ આપણા ગઢડાની સંસ્કૃતિ બાપુ ખતમ કરી નાખી. તમે જુઓ આજનું વિજ્ઞાન છે એ એમ કે છે કે ફિલ્ટર વાળું પાણી પીવાનું, ફ્રીજનું પીવાનું, પૂંછડું પીવાનું, ઢોકળું પીવાનું. આપણા ગઢડા બાપુ આમાં મોટા વડીલો બેઠા એને ખબર છે. જો કે આધુનિકમાં અત્યારે જીવતા હોય ને બહુ ન ખબર હોય. ખેતી કરતા હોય કે માલધારી હોય, એ માલને પાણી પાય ને આમ તલાવડામાં, આનપા બાપુ ઢોર પીતા હોય ને આનપા માણા પીતા હોય. કોઈ દી એટલા રોગ થયા? અને કેમ અત્યારનું આ વિજ્ઞાન કેમ તમે કરો તો બાપુ રોગના ઘરો ઘર નથી. વિજ્ઞાન ખોટું છે એવી મારી વાત નથી. અને વિજ્ઞાન હારે હાલવું પડે, એના હારે જીવવી છે, ક્યાં જવું. પણ આની કોઈ બળદિયા પાણી પીતા હોય ને આની આપણો ખેડૂ પાણી પીતો હોય, પણ કોઈ દી બાપુ રોગ ન થયો, તો આ કઈ સંસ્કૃતિ? આપણા ગઢ આવળ ને બાવળ ને એના દાંતણ કરતા હતા, ઠેઠ સુધી શેડીને શેડા કકડાવતા. અત્યારે કે કોલગેટ વાપરો, સીબાકાવા વાપરો, થઈ જાય ગબિયું જેવા મોઢા. અરે સંસ્કૃતિ ખતમ કરી નાખી મારા રામ. ઈ પીસ્યું ગતા હોય ને તે આપણે એમ થાય કે આમનું મોઢું હવારમાં ન જ હોય. તમે જોવો તો ફહળાક 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 કરતા હોય, તે દાઠીએથી રેગડા ઉતર્યા હોય, હવારના પોરમાં ભૂંડા લાગે, ભૂંડા. અરે બાપુ, જે સંસ્કૃતિ આપણા અમારા બાપુ તો એમ કહેતા, અમારા માજી અમારા ભાઈને અમારા ભાભી સાહેબને એવું કહેતા કે ઉદરમાં સંતાન હોય ને ત્યારે જેવું તેવું બોલાય નહીં, જેવું તેવું ખવાય નહીં, ગમે એના ભેગું બેહાય નહીં, ગમે એવી વાત કરાય નહીં. આનો પ્રભાવ સંતાન ઉપર પડે. અંગોઠા સાપ હતા, વિચાર કરજો. આટલું નોલેજ હતું અને બાપુ ખાવા કાંઈ નહોતું ને તો ગરીબ માણસ કોઈ દી કોઈ પાસા નથી વાળ્યા. અને અત્યારે મૂક્યાનો માર્ગ નથી, માગણ આવે તો ડેલીઓ આડી કરે. અરે શું ભલા માણા, તમે જોવો તો આપણા ઇતિહાસ તો જો. અરે સીબી રાજાને હોલાને શું હગું થતું હતું? આટલા બધા બેઠા, મને કોક તો કયો. સીબી રાજાને હોલાને હગું શું હતું? તમારી મારી તાકાત નથી બાપુ. હું તો એમ કહું છું, સગાળ સાહેબ દીકરો કાપ્યો ને, કોક આંગણે અતિથિ આવે ને એને બાપુ ધરીને રોટલો ખવડાવી દો તો સમજી લેજો દીકરો કાપીને જ ખવડાવ્યો છે. આંગણે બતાવો પરબડી, ઈ પંખી પાણી પી જાય, એમાં કોક દી આવશે હંસલો, તેથી પરબડી પવિત્ર થાય. બાપુ 24 કલાકમાં મહાપુરુષો કહે છે એક વખત તમારા ઘરે ઈશ્વર આવે છે, આવે છે ને આવે છે. પછી કૂતરો હોય, કાગડો હોય, ભૂંડડું હોય, સાધુ હોય, ગમે એવો હોય, એક વખત બાપુ ઈશ્વર આવે છે, આવે છે ને આવે છે. ઈ તમે બાપુ ખવડાવ્યા જાઓ, એમાં કોક દીક મારો ના થઈ જાય તેથી તમારું મારું કામ થઈ જાય. બાકી કાંઈ કરવાની જરૂર નથી. આપણે નહોતા ને તોય આ દુનિયા હાલે છે, આપણે આવ્યા છીએ તોય હાલે છે, અને વિયા જઈશું તોય હાલશે. વજન કોઈની માથે છે ને, બધા લઈ લઈને ફરે. મેં આ ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં વાડી કરીને, તો જા તાર લેતો જાય ને બીજા વાપરશે. એટલે કાંઈ લઈને નથી આવ્યો, હું ઠેકડા ભરે હરિયો હરિયો. આની માટે બાપુ સંસ્કારની જરૂર છે. અમારા મોટા બાપુ તો એવું કહેતા એ કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય તો જ તમારા ઘરે મહેમાન ઓછા થાય. મહેમાનથી કોઈ દી રાંકા વેડા ન કરવા, એમ રોટલાથી કોઈ દી ભિખારી વેડા નહીં કરવાના. એમ બાપુ દિલ કંઈક હોવું જોઈએ, એનું કાળજું કંઈક હોવું જોઈએ. અડધી રાતે બાપુ બારણું ખખડાવે ને આપણું બૈરું આપણા દીકરાની વહુ આપણે કહી કે ભાઈ 5 મહેમાન આવ્યા છે, રોટલા કરવાના છે, ને બાપુ ફટોફટ રોટલા બનાવે. સમજી લેજો કે ઈશ્વર તમારા ઘરે છે. બાકી વાસણ મળે ખખડવા, તમને એમ નો કહે કે ભૈયા જાઓ ને ઓલા રાંધે ને ચા જવું અમારે.
એ તો મારો નાચ જો આબરૂ રાખે તો રહે એવું છે, બાકી કોઈની તાકાત નથી રામ. બાકી તો મેં હમણાં કીધું મેં ધોકા બહુ ફસાડ્યા. સારું થયું મારે જીડ્યોના સમય મળ્યો ને વળાંક વારી ગયા, સારું થયું. આ અમને આખી દુનિયા સાંભળે. મારું તો આ ચમ આયલું એ મને ખબર નહીં. મને એમ થાય મારે બધું છે કઈક હશે. આજ અમારે આપણો સુપ્રસિદ્ધ બાપુ કલાકાર પાલુભા ગઢવીની બાપુ આજ મારે મુલાકાત થઈ. એના નામ ઉપર એકવાર જોરદાર તાળીથી બતાવી લ્યો. પાલુભા ગઢવીના બાપુ હું ઘણી વખત હું એની વાતો સાંભળેલી, એના વિડીયા મેં જોયેલા, પણ મારે મુલાકાત નહોતી થતી. જોકે પાલુભા ગઢવી ભચાઉથી આગળ છે એમની ફેક્ટરી, પણ એમે ભૂલા પડ્યા. ભચાઉથી આન પર વળવાનું હતું, પણ ભગવાને અમારું ભેગો કરવાનું છે ને, તે અમે અહીંયા પાલુભાની ફેક્ટરી સુધી અમે આગળ વી ગયા. પછી અમને ખબર પડ્યું ખારો પાછળ રહી ગઈ. બાપુ એવો સુપ્રસિદ્ધ બાપુ કવિરાજ પાલુભા ગઢવીની આજ મારે મુલાકાત થઈ. મારો તો એમ થયું, મેં કીધું આજ ખારો હું આવ્યો ને, મારો બાપુ ફેરો સફળ થઈ ગયો. બસ એવા આવા અને એ તો બાપુ નારાયણ બાપુ, કાનદાસ બાપુ અને લક્ષ્મણ બાપુ ભેગું જેને મોજ કરી હોય, જેને આનંદ કર્યો હોય, એવા બાપુ છે ને હવે ગોય ત્યાં જડે એવું નથી. ક્યાંક ક્યાંક બાપુ આવા દીવા છે, સમજી લેજો. હું તો બહુ રાજી થયો. અને અમે એમની ઓફિસમાં ગયા ને મને બેને સાલ ઓઢાડીને અમારું સ્વાગત કર્યું. મેં કીધું પાલુભા આવું ન હોય, પણ હું તમને મેં કીધું નામ તમારું ઘણા ટાઈમથી સાંભળ્યું હતું, પણ એમાં આને કીધું મને કે એમની ઓફિસ અહીંયા છે. મેં કીધું તો આપણે જો સમય હોય ને એમને ટાઈમ હોય મેં કીધું મળતા જાય. અને અમે મળ્યા. બાપુ મારી કહું તૂટવા માંડે કે વાહ દોસ્ત, વાહ કવિરાજ, વાહ કવિરાજ. હું તો દિલથી ને સલામ કરું છું, વાહ મોજ. બાકી આવું નામ હોય ને ઈ બાપુ સીતારામ નથી બોલતા, સીતારામ. પણ જેને જીરવું છે, મારો કહેવાનો મિનિંગ જેને જીરવી જાણ્યું છે, અને આ જીરવે એની જ મજા છે. 5 કિલો ખાઈ જાય ને પછી જીરવી નો ગન બહાર જઈને હોક હોક કરે તો આ ખાતું કહેવાય? એ જીરવવાની જરૂર છે બાપુ. એવા બાપુ સમર્થ કવિરાજ પાલુભાની આજ મારે મુલાકાત થઈ. બહુ રાજી થયો, બહુ રાજી થયો. એટલા જ માટે કહું છું, કાંઈક તમારું બેલેન્સ પડ્યું છે ને તો આવા પુરુષો તો બાપુ ગમે. આ સ્ટેજ બાપુ મારા સુધી હોય ને કે મેં કીધું મારો તો ઇતિહાસ બાપુ હાવ ખરાબ છે, પણ આ સ્ટેજ સુધી આવ્યો ને મને અહીંયા આવ્યા પછી આની ડિટેલ મેં જાણી. મને એમ થયું વાહ મારા નાથ, આ બારોટજી હારે કવિરાજ હારે આ બધું બાપુ અજાણ્યા ચહેરા, પણ છતાંય બાપુ આમ દૂધમાં હાકળ ભરે એમ ભળી જાય. મને એમ થાય કે આ મારો નાથ કયો, આ કોણ આ બધું હેન્ડલિંગ કરે છે? નકર અમે જે બહાર જઈએ ને તો અહીંયા બહાર શું કે અમને હાલો હાલો અમારે ઘરે પગલા પડાવવા, તમારા પગલા. એટલે અમે સંતો નથી. એ કે ના ના, અરે તમે તો દરબાર બાબુ તમે બહુ સારું બોલો છો ને તમે ફલાણું તમારા પગલા પડાવવા લઈ જવા. એટલે અમને લઈ જાય. અને ઘરે જાય ને તો બહાર એમ કે બહાર ઉભા રહેજો, પોતું કર્યું પગલા પડશે. આપણે મારા બધું અમારું મગજ જ્યારે કામ કરતું બંધ થઈ જાય. પગલા પડાવવા આટું માણા ઢળી લઈ જાય, ઘરે પગલા પાડવી તો બૈરા ના પાડે. ભાઈ હાથું શું હજી મને નથી નક્કી થતું. આ હું કેમ પગ્યો એ મને ખબર નથી. હું તો જ્યારે કહું પણ બહાર તો અમારા પડાવે છે કે બહાર ભલે પડાવતા હોય, અહીંયા અમારે ઘડીએ પોતા મારવાની નવરાશ નથી બાપુ. સમજાય એવું નથી. કારણ કે આ બધું છે ને એક ગામની બાજુમાંથી પતિ પત્ની ની દીકરી ત્રણે નીકળ્યા. એટલે દીકરીએ કીધું કે ટેરવા મીઠા છે, એની માએ કીધું કે ટેરવા કરતા તુંબડું મીઠું છે, એના બાપે કીધું કે ટેરવા ઠીક તુંબડું ફીટ કડવું છે ને એ મીઠું છે. હવેલી ઉપર મહારાજા ઉભા હતા ને એ વિચાર કરે કે અમારા બેટા શેની વાતો કરે, કડવું મીઠું તુંબડું મીઠું આ બધું શું છે? એક સૈનિક ને મોકલે, ગયેલા ત્રણે હાલા એમને બોલાય એ કે તમે હમણાં શેની વાત કરતા હતા? એની દીકરીએ કીધું કે એમાં ઓયલું નહીં. એની માં કે મૂંગી રે ઓયલું હોય તો ઓયલું હોય. એ કે બે મૂંગી રહ્યો ઓયલા વગરનું ઓયલું છે. રાજા કે હજી એક વાતનો ખુલાસો નથી કર્યો, બીજું હું ટપકાય. એ કે શેની વાત કરતા હતા સીધા? એ કે અમે ઘરની બાજુમાંથી નીકળ્યા, અહીંયા ભજન હાલતા હતા, સંતવાણી હાલતી હતી, અને ભાઈ જો ઉસ્તાદ બાપુ તબલા ઉપર જે ટેરવા ફરતા હતા. મારે સીતારામ વાહ 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 પ્રભુ વાહ, બસ તમે મારા ભગવાન બસ. એ કે તબલા ઉપર જે ટેરવા ફરતા હતા ને મારી દીકરીએ કીધું ટેરવા મીઠા છે. ભજનમાં રામસાગર વાગતો હતો, રામસાગરના સુરની સુરાવલી ઈશ્વરારે એક થતી હતી. મારા બૈરાએ કીધું તુંબડું મીઠું છે, અને મેં એ કીધું તું કડવું છે એ મીઠું છે. નરસિંહ મહેતાનું કડવા નામનું પદ ગવાતું હતું, મેં એના વખાણ કર્યા હતા. તો કે એ તો બધું ઠીક, પણ ઓલું 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 હું તમે વાંય કર્યું કે બાપુ એ રહેવા દો ને, નહીં કેવું પડશે. તો રાજા દીકરીએ કીધું કે મારા બાપા નહીં બોલીએ કે હું કહું, હું તો એની એ દીકરી છું ને તમારી એ દીકરી છું.
મેં ઈ કીધું તું ઓયલું નહીં, આ જનાવર નહીં, રાજા જેવો રાજા પ્રજાની વાતને સમજી ન કે તને રાજા કોને બનાવ્યો? મેં ઈ કીધું તું ઓયલું નહીં, આ જનાવર નહીં. મારી માએ કીધું ઓયલું હોય તો ઓયલું હોય, જનાવર હોય તો કે પૂંછડું હોય. અને મારા બાપાએ કીધું તો ઓયલા વગરનું ઓયલું, આ પૂંછડા વગરનું જનાવર છે. તમારે મારવા તારવા તમારા હાથની વાત. એમ સમજાય નહીં તો બાપુ એવું ન લાગતું ઉપર થઈને જીવ એમ સમજવાની. મારું કહેવાનું મીનિંગ એક દૂધ હોય, દૂધ તમે એમાં દીવો કરો તો ન થાય ને, ઘી એમાં જ પીડ્યું, એને મંથન કરવું પડે. મંથન કરીને બાપુ ઘી નીકળે ને પછી એમાં દીવો કરો ને તો થાય. આ વસ્તુ એવી છે, ભજનનું છે ને મંથન હોવું જોઈએ. અને આ મંથન ક્યારે થાય? ચારે બાજુથી વંટોળિયા છે ને કોઈ ધણી ન થાય ને પછી. આ હું ઈ પીરિયડ માંથી નીકળ્યો છું ને એટલે નકર આ ધોકા પસાડતા હોય ભજનમાં હોય. પણ આપણા જેથી આપણને નડ્યા ને, આપણી 100 રૂપિયાની આબરૂ નથી, તમને જે લાગતું હોય. અને મેં અમારા ગુરુ મહારાજ પાસે વાત સાંભળેલી કે પોતાના નડે ને એટલે સમજી લેજો ઠાકર તમારા ત્રાજવે આવ્યો હોય તો જ આપણે આપણને નડે, ને કે આખી દુનિયા ઓળખે ને આપણે આપણને ન ઓળખે. હે, પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. મીરાને કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાય. આ પાંડવોને કોણ નડ્યું? એના ભયું. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. એટલે આપણે આપણને નડે ને બહુ રોદરા ન રોવા, સમજી લેવાનું ભગવાન ત્રાજવે આવ્યો હોય તો જ નડે. ને કે આ ખારોયમાં બાપુ અહીંયા કોઈ નથી ઓળખતું. આટલી મેદની બાપુ મારી ઓળખીતી થાય, આટલા જણા મને સાંભળે તો ઓલા નો સાંભળે મને શું ફેર પડે ભલા મને? હે, એટલે જ બાપુ જાડેજાને સતી તોરલે વાણીમાં કીધું કે જાડેજા દેશી મળે આપણા દેશમાં, પરદેશી નારે ન હોય પ્રીત. ઈ ઓલા નથી સમજતા ને, પરદેશી છે. અને આ તમને દુનિયા ભલે પરદેશી કે, પણ આ તમે મારી વાતને સમજી શકો ને, આ મારા હગા, આ મારા. વાણીમાં બાપુ ઈ તોરલે કીધું જાડેજાને કે સદગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ, મોતી ચરે હવા હવા લાખના. આ વાતો બાપુ છે ને મંથન કરો તો જ મજા આવે. આ છે ને આ રહ્યું માન સરોવર છે, તમે બેઠા છો ને આ બધા હંસ છો, અને અમે છે ને બાપુ મોતી નથી, પણ અમારા પાસેથી જે સંતોની આપેલી મોતી જેવી જે વાણી છે ઈ બાપુ તમે ખાવા વાળા હંસ છો. બાપુ વાણી કંઈક જુદી છે, તમને મને સમજાય એવું નથી. ઘણી બધી વાતો કરવી છે પણ કલાકારો ઘણા બધા બાકી છે, એટલે તમારી જેવી મોજ હશે પછી જો આનંદ આવશે તો ફરીને આપણે બેસું. પણ આ એક ભજન પૂરું કરી અને પછી બેનને સાંભળવા છે, બીજા ભાઈ છે એમને સાંભળવા છે, સારા સંતવાણીના ગાયકો. જોકે બાપુ મને બહુ મજા આવી ખરેખર. અને હું તો એમ કહું તમારો દિલથી આભાર માનું છું કે કાંઈ પણ મારી ભૂલચૂક થાય માફ કરજો. અને બીજા નંબરમાં સુરેન્દ્રનગર જિલ્લો અને વઢવાણ તાલુકો અને ખમિયાણા ગામ, કોક દીક બાપુ એની પાસે ભૂલા પડો તેથી મહેમાન થાજો. બસ આ મારી ભલામણ છે. હું એવું નથી કહેતો કે તમે કોઈ કપાણે સેડ્યા હોય ને આવું અડધી રાતે બાપુ અનોપસીનું બાણું ખખડાવવાની છૂટ, અને આવકાર ન મળે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈશું. હા, અને બાપુ તમારા અહીંયા કોક આવે ને તો બાપુ એ હિસાબ આ રાખજો. કોઈ દી મારો ઠાકર કોઈ દી ખૂટવા ન દે, લખી લેજો. કોઈ દી કોઈ આંગણે આવે ને બાપુ કોઈ દી રાંકા વેડા ન કરતા. બસ એ જ મોટી કમાણી છે. બાકી તો પૈસા તો આખી દુનિયામાં ઘણાય છે, પૈસાનો પાર નથી. પણ બાપુ સારી કમાણી ન હોય ને ત્યાં સુધી આવા સારા કામ થઈ જ ન શકે. એની માટે કમાણી જોઈએ. એટલે સવારામ કહે છે પચમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે, જો ચંદ્ર ભાણ જાવ લીટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગો. સવારામ બાપા બાપુ આ ગગન મંડળ છે ને, આ તમારું મારું સર મસ્તક છે ને બાપુ, દેહની જ વાત કરી. અમુક મારી વાતો છે ને ભાઈ તમને સમજાશે નહીં, પણ થોડુંક મને હાંસવી લેજો, કારણ કે મને ગુરુમુખની વાણીમાં મજા આવે છે, એટલા માટે હું આ વાણી કરું છું. કારણ કે મહાપુરુષો હું તમને સમજાવતો જો, આ મહાપુરુષો કે છે ને ગગન મંડળ આને કહે છે. આ સાંડલા આ શું કામ કરે લ્યો, વાહમ કરત ન હાલે. આ સાંડલા કરવાનું ચાલુ કર્યું તો કંઈક તો નક્કી કર્યું છે. તમારે વાડી કરવી છે, બહાર ગામ જવું છે, વાહન લેવું છે, ફેક્ટરી કરવી, વિચાર બધા આમાંથી આવે. આખું સત્યસન આય છે, પગમાં કાંટો વાગે ને ખબર આય પડે. જો દેહમાં જ બાપુ જરૂર છે જોવાની, બહાર આંટા મારવાનું કાંઈ છે જ નહીં. એક મંદિરમાં તમે જાઓ ને
અને મૂર્તિ હોય એની સામે તમે બે હાથ જોડો તમારી આંખો બંધ થઈ જાય. ઈ મૂર્તિ હોતી એમ કહે છે કે આંખો બંધ કરીને માલપા જો આય તો તે મને બે હું તને શું દઉં. જોવાની જરૂર માલિકોર છે. એટલે કહે છે ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. તમે બાપુ ધારો આ જેટલું દેખાય એટલું બધું માણાએ ઊભું કર્યું છે ભગવાને. હે આ પેટી કયો, તબલા કયો, હાર્મોનિયમ કયો, બેન્જો કયો, આખો શેડ કયો, લાઈટ કયો, આ બધું ઊભું તો માણાએ નથી કર્યું. તો હું એમ કહું છું કે તમે અમને બોલાવ્યા ને અમે આવ્યા, તો ઈશ્વરને બોલાવો ન આવે? પણ એનો પ્રેમ જ નથી બાપુ, એનો ભાવ જ નથી. આપણે 500 ની નોટ નો ડટ્ટો હોય ને બાપુ, એમાં આપણે ગણતા હોય અને કોક આપણને બોલાવે બોલવી કેવી સુરતા લાગી જઈ હોય કે એકાદી નોટ વધી જાય છે તો એકાદી નોટ આમ થાય છે તો આવી સુરતાની જરૂર છે બાપુ. ઈને બીજું કઈ કામ નથી, તમે બોલાવો એની રાહ જ બેઠો છે. પણ આપણી સુરતા નથી. સુરતા હોય ને બાપુ એ તરત જ આવે. જોકે આવા ભગીરથ કાર્ય બાપુ ઈ જ કરાવે છે. આપણે તો નિમિત્ત માત્ર છીએ. જે બધા આયોજકો છે એને દિલથી સલામ કરું છું કે આવડા મોટા મેળામાં આ બધા આયોજકો એને હું પ્રેમથી બાપુ સ્વીકાર કરું છું ને સલામ કરું છું કે આવા ભગીરથ કાર્ય કરો છો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા માતા પિતાને હો હપરી સલામ કરું ભાઈ, ખરેખર ધન્યવાદને પાત્ર છો. એટલે સવારે આમ કહે છે કે ગગન મંડળમાં ચડીને ગોય, આમાં ગોતવાનું છે, બહાર ક્યાંય ગોતવાની વાત નથી. તમે કાંઈ પણ ખોટું કરો ને એક વખત બાપુ અંદરથી અવાજ આવે કે રહેવા દે, ખોટું છે આ ન કરે. પણ મન તમારું ધજાની પૂંછડી જેવું, મન જો ઠેકડા મારે ને તો બીજી વખત ન કે, અને બીજી વખત બાપુ તમે કરો ને એટલે વાહા ભાંગી જાય એ ભેગું. એટલે આત્મો કે નહીં કરાય. મીરાબાઈએ કીધું ને આત્માને ઓળખ્યા વિના લક્ષોરાશી નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. મને તેમ થાય કે ભવ ની વાતો મને નથી ખબર પડતી, તમને પડતી હોય વાંધો નહીં. મને એમ થાય ભવનું કાંઈ ખોડવાની જરૂર નથી. ઓલા ભવમાં આમ ને ઓલા આ મળ્યો એ ભવ સુધાર્યો ના મોળો છે. હે કાલની ખબર નથી ને ભવની હું ખોડવી ને કે તમે જવાના ગમી હોય, આવ્યા ક્યાંથી? મને આમાંથી કોકને ખબર હોય તો હું શું વાત કરો? તમે આવ્યા છો ક્યાંથી? તો હવે આ બધા શું મારી પાસે ઊંડું ઉતરવું જોઈએ. આ મળ્યો એ ભવ મોળો છે. અત્યારે કાંઈ ઘટતું નથી. આના જેવો ભવ બીજો આ રહ્યું ને સ્વર્ગ છે. સ્વર્ગ વર્ગ છે ગોતવા આટા ન મારતા. ઘણા નથી કહેતા ઉપર સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે, અહીંયા ફુવારા છે, તો અહીંયા કોઈક જી આવ્યું કોણ મારીને પગ ઝાલવા જી આવ્યું કોઈ? આ બધું આમ જ હાલે છે. આ રહ્યું ને આ સ્વર્ગ છે. મેં તમને પૈસા આપ્યા છે, હું બોલું હું તમે સાંભળો છો. સ્વર્ગ વર્ગ છે ગોતવા જવાની જરૂર નથી રા. એટલા માટે કહે છે ઉલટા પવન માં આનંદ વર્ત્યો રમતા દિન રાત, દાસ સમો ફૂલગીરજી ચરણે અંબિકે ને કરીએ વા. અરે મારા બાપ સંતો તો રોયા છે કે હું ને ઈશ્વર તો રાત ને દી ભેગા રમતા હતા, પણ કોઈ પૂછે તો કહું ને કોઈ મને પૂછતું નથી. સંતોના તો રુદિયા રોયા છે ભલામાં. જેસલ જાડેજાની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે માયલો ભીતળ જલે. અરે દાસ સદાર બાપુની વાણી એમ કે જેને જેને કહું એ કયું નો માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. અરે અમરમાની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના. બાપુ તમને મને હજી સાંટોય નથી પડ્યો ભલા. મને તો એમ થાય કે માણા બની જાવ માણા. જોકે ભજનની હું આ કચ્છમાં ઘણા બધા મેં પ્રોગ્રામ કર્યા, પણ બાપુ ભજનના પારખું કચ્છમાં છે. ખરેખર દિલથી હું તમારા કોઈ વખાણ કરું એવી કોઈ વાત નથી. આ ફતેહગઢ, જાટાવાડા, પછી આ સેલાણી, એ બધા ગામમાં મેં પ્રોગ્રામ કર્યા. પણ બાપુ આવો હેગડા ઠઠે આમ તમે જોવો તો ખરા, બેહવાની જગ્યા નથી. ચિક્કાર માણસો છે ને બાપુ એવી રીતે સાંભળે. કારણ કે ભજનના પાર્ક બાપુ ગરાગ હોવા જોઈએ. નાખવું ક્યાં? ખાનારા નથી મળતા. ક્યાં વાડમાં નાખવું? ઘણું છે પણ ખાવા વાળા તો હોવા જોઈએ ને. જ્યાં જ્યાં અહીંયા પબ્લિક નગરી ભેગી થાય, માણા તો હોતા જ નથી. પણ કચ્છમાં આવીને ત્યાં આપણે એમ થાય બાપુ કચ્છનો એક પ્રોગ્રામ કરીને જાય ને તો અમારું ચાર્જિંગ ચડી જાય. 8 દી સુધી અમને એમ થાય ઘરે ખારો ગયા હતા બાપુ, મોજ આવી ગઈ, મોજ આવી ગઈ.
અને બાપુ જીવન એવું જીવાય, કારણ કે અમે તો તમારા મહેમાન છે. 2 કલાક 5 કલાક રહી અને હમણાં વયા જાઉં, પણ બાપુ અમને આમ બાપુ રાતે નીંદર ન આવે. કરે ખારો એનો ડાયરો, ભાઈ ભાઈ ભાઈ. મને અમારા શેઠ કે મુંબઈ આવો, મુંબઈ બોલો. આ હું અહીંયા શેડો અડાડ્યો બોલો. હજી અમારી પહેલી મુલાકાત છે. મારા ગામમાં આવશો તો મેં કીધું મારું સરનામું નહીં કોઈ કે. પણ હવે એ મારેથી, કારણ કે એ હવે ન કરી શકું, કારણ કે તો મારું બે બગડે. કારણ કે અંદરથી ક્યારેક ક્યારેક ઊભું થાય છે, પણ એ દબાવી રાખવામાં મારે જે મહેનત કરવી પડે એ મારો આત્મો જાણે છે. અત્યારે મોઢામાં લાકડા કાલે, નકર હું તો એમ કહું તમે થોડાક મોડા ભેગા થયા, નકર આનું ટ્યુશન અમારે અહીંયા રાખવું પડે તમારે. ભલા થઈને સુધરે છે, સુધરવા દો સારું. જાડેજાની આજ દિશા હતી, તોરલ મળ્યા ને પછી બાપુ કપડા, સતી તોરલ કહે છે મારા કપડા નદીએ ધોઈ આવો. અને માથે પોટલું લઈને જાડેજો જેથી ધોવા નીકળ્યો ને તેથી બાપુ આ દુનિયાએ જે એના માથે વિતાડી છે ને એ જાડેજાનો આત્મો જાણે છે. રામ એનો રુધિયો રોતો તો ઘરે ભલા માણા તમે મોડા ભેગા થયા, મોડા. એક ખાન 2 કટકા જે કરતો લોહીની ફુવારા ઉડાડે એને બાપુ લાંબો હાથ થાય. પણ સતી તોરલને બાપુ હું હપરી સલામું કરું છું, વાહ જોગમાયા વાહ. આજે બાપુ મને એક ભાઈ કહેતા હતા, મને કે આ જેસલ ને તોરલ ની સમાધિ આ બધી દુનિયા ડફોળ નથી, આટલો બધો પાપી ઇતિહાસ નહીં, એની સમાધિ હું દર્શન કરવા જાઉં. એટલે મેં કીધું આ બધા ડફોળ હોય એવું નથી લાગતું, પણ તું હું 2 ડફોળ હોય એવું લાગે. પણ મને કે જોવો તો ખરા એનો ઇતિહાસ તો જો. મેં કહું વાત બધી બરોબર, એનો ઇતિહાસ છે, પણ મેં કીધું 100 મણ કપા હળગાવો હોય તો 100 મણ દેતવા જોઈએ. તો કે ના 100 મણ દેતો. મેં કહ્યું એક દિવાળી હોય તો હળગી જાય ને. તો કે આ તમે બસ એને એવું કામ કર્યું છે કે આપણે બે અહીંયા નહીં જાય કઈ ફેર નહીં પડે. હજી આવા નવા સંશોધન કરે. બોલો આ ભજન ચેતી કરશે? અરે કોઈ હા બળવા જ રાજી નથી, સમજવા જ રાજી નથી. માણા થઈ જાવ ભલા માણા. બાકી તો જાનવર હોત પેટ ભરી લે. 84 લાખ યોનીમાં બાપુ તમે જોવો તો પૈસા હાટું માણા હાટું બથોડા ભરતો હોય તો માણા એક જ. અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો મને કયો, અને માણાનું ભરાતું હોય તો મને કહો. હે પણ આપણે જે જોઈએ બધું જાનવરને જોવે ને. આપણા જેમ એને ખાવા જોઈએ છે, હવા જોઈએ છે, પાણી જોઈએ છે. આપણી જેમ બચ્ચા પેદા કરે. એનો એક પંખી હોય એ ચણ લઈ આવે, એના બચ્ચાને આપે, એને મોટું કરે, એની પાંખું આવે, ઉડી જાય, પછી એના રસ્તે ને એના રસ્તે. કોઈ માયા બાયા નહીં. કોઈ દી હાંભળ્યું પાડો સરવા ગયો તો ભેંસ આટું પૂળો લેતો આવ્યો? કોઈ દી હાંભળ્યું? આપણે બથોડા ભરીએ છીએ, હજી લઈ લો, હજી લઈ લો, લઈ લો. આજ આટલા પૈસા હોય ને કે આજ આટલા ઢળી આવ્યો, આજ આટલા વધ્યા, બીજે દી કે આટલા વધ્યા. ઓલો ઉપર બેઠો બેઠો કહે છે કે તમારા આટલા શ્વાસા કાલ આટલા હતા ને આટલા ઘટ્યા, આટલા હતા ને આટલા ઘટ્યા. ગણવાનું છે, ગણ્યા રૂપિયા નહીં કોઈ દે હારે. એની મજા છે ભલામણ. એટલે સવારામ બાપુ છેલ્લે કહે છે, અને હું તો ભલામણ અહીંયા સુધીની વાત કરું કે તમે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય ભલામણ. તમારું કૂતરું તમને નથી ઓળખતું, શકે શું ઓળખે? હે અરે તમે આમ બજારમાં આવો અને પગનો ગવર પોતાલે કૂતરું જાગી જાય ને, એ જાગીને આમ જોવે કે આ તો ઓલો લુકેશ છે, બટકું રોટલો નથી નાખ્યો, શું પૂંછડી પટપટાય એને ખબર પડે. પણ બાપુ એવો જો પ્રેમ કર્યો હતી આપણી શેરનું કૂતરું બાપુ આ ખંભા સુધી લાંબુ ન થાય એ જીવાય. બાકી તો અમુક અમુક આનંદ કહે પરમાનંદા માણે માણે ફેર, એક વિદેહ ગયો ને વેર ને એક પાયે નો. આપણને એમ થાય કે આ વયો જાય સારું, એટલે આપણને ભૂંડા લગાડશે. બધા માણા જ છે આમાં, બધા ભજન વાળા હોય એવું ન કહેવાય. આમાં કોક અમારું ભૂલ ચૂક ચા આવે છે પકડવા બેઠા હોય, એટલે તમે બધે જાઓ અહીંયા પેલા માફી માંગી લે ભાઈ અમારી ભૂલ તો થાય છે, માફ કરી દીજો.